એટલે આપણો મેસેજ કોઈ જગ્યાએ ખોટો ના જાય એના માટે આપણે બધા શીખનું પાલન કરો. આપણે બધા સમાજની અંદર જે કુરિવાજો છે એને આપણે ઓછા કરવા માટે અને સમાજની અંદર શિક્ષણ વધારવા માટે અને એના થકી જે સમાજની અંદર પરિવર્તન લાવવાનું છે એના માટે આપણે બધા ભેગા થયા હતા. એટલે હાલ આપણે કોઈ બેઠક વ્યવસ્થાની અંદર જે કોઈ વકીલ બોલે કે ભાઈ આરે આપણે પાલન કર્યું છે એનું આપણે બધા લાસ્ટમાં એની ચર્ચા કરશે. હજી કોઈ નિયમમાં ફેરફાર કરવો હોય તો આપણે પાછળ કરશે. આ કાચું છે. હજી આપણે ઘણી વાર હજી એક બે બેઠકો બીજી થાય એના પછી આપણી પુસ્તિકા તૈયાર થાય. બરાબર. એટલે હાલ તરત બીજા બધા બેસી જો મહેરબાની કરી. વિડીયો શૂટિંગ કે ખાલી એક જણ કે એવું કરો તો બેઠા બેઠા કરો. બોલતા નહીં. કોણે બંધ રાખો. ખબર હોતી નહીં. એટલે આ વિડીયોના માધ્યમથી દરેક કોમ સુધી દરેક વ્યક્તિ સુધી દરેક ઘર સુધી આપણા મેસેજ પહોંચે. એટલે આપણે થોડી વાર શિસ્તનું પાલન કરીએ. ભાઈ બીજા બધા બેસી જાજો. બોલો સદારામ બાપાની, બોલો ઠાકોર સમાજની, બોલો કુબેશ્વર મહાદેવની. હવે આજ રોજ આપણે મોટી સંખ્યામાં આપણા આખા 42 ગોળના ઠાકોર સમાજ ભેગો થયો છે. એટલે વડીલોને ખૂબ મારા હાથ જોડીને વંદન છે કે આ બંધારણનું પાલન કરજો, વધુમાં વધુ પાલન કરવા માટે પ્રયત્ન કરાવજો, જેથી કરીને આપણે આર્થિક સ્થિતિ સમાજની સુધરે અને આ ખર્ચ બચાવી અને આપણે શિક્ષણ પાછળ દીકરા દીકરીને ભણાવી અને આપણો આખો સમાજ શિક્ષિત થાય એ બાજુ આપણે પ્રયાણ કરી શકીએ. એટલે આજે બધા ચર્ચા કરી, સમાજના બધા લોકો ભેગા થઈ, આગેવાનોએ વડીલો જે ચર્ચા કર્યા પ્રમાણે જે મુદ્દા નક્કી થયા છે એ હું તમને જાહેર કરું છું. એમાં સૂચનો કોઈના સમાજના હોય, કોઈ પણ વડીલના સૂચના લેવા હોય તો હજુ સૂચનો આવકાર્ય છે. આ બધા સૂચનો આવી ગયા પછી આને પુસ્તિકા સ્વરૂપે આપણે બહાર પાડવાના છે અને મોટી સંખ્યામાં એક જ જગ્યાએ ભેગા થઈ અને બધાનું સૂચન એવું છે કે સદારામ બાપુનો દીવો લઈ અને આપણે પ્રતિજ્ઞા લઈએ હજારોની સંખ્યામાં ભેગા થઈ એક જ દિવસે કે અમે અમારા ઘરે, અમારા પરિવારમાં આ બંધારણનું અમે પાલન કરવા માટે બંધાયેલા છે. એવું સોગન સદારામ બાપુના સોગન લે એના માટે મોટી સંખ્યામાં એક જ ગામમાં આપણે ભેગા થવાનું છે. સમાજ જે ગોમ નક્કી કરે એ ગોમમાં આપણે ભેગા થશું. અને બીજું જાહેરાત કરું, એ દિવસે આખો જે સમાજ ભેગો થાય એ સમાજનો જમણવાર સદારામ સેવા સમિતિ કરશે. એનો કોઈને ખર્ચ કરવાનો નથી. હવે ચર્ચાના મુદ્દે જે નક્કી થયું છે એમાં લગ્નમાં જે દાગીના જે લઈ જવામાં આવે છે એમાં એક મંગળસૂત્ર ચાંદીનું, પછી 1 તોલું સોનાના દાગીના અને પગની પાયલ, વધુમાં વધુ 500 ગ્રામ સુધીમાં ચોદી અને એવું સર્વાનુમતે નક્કી થયું છે. પછી ઓઢમણા પ્રથા જે હતી એ ઓઢમણા પ્રથા નાબૂદ કરવાની વાત છે. એની જગ્યાએ રોકડમાં તમારે જે કંઈ કરવું હોય એ કરી શકાય એવું ચર્ચા નક્કી થયું છે. પછી લગ્નમાં જે આપણે દીકરીના પિતાએ એની શક્તિ પ્રમાણે 11,000 થી 21,000 સુધીમાં જે રસોડા સેટ છે એટલો જ આપવાનો, વધુ પડતા વાસણ જે આપતા હતા એ હવે હાલવાના નથી એવું નક્કી થયું છે. પછી કન્યા પક્ષમાં જે આપણે ઓઢમણા જે મૂકશે ચોરીમાં એ માત્ર 5 જ ઓઢમણા બોધી અને મૂકી દેવો, એથી વધારે કોઈ ઓઢમણા કરવો નહીં. પછી ડીજે નો પ્રથા એ બંધ કરવાની વાત છે, પણ એમાં થોડું સૂચન બાકી છે, એનું આપણે છેલ્લે નિર્ણય કરશું. પછી જે એન્ટ્રી પ્રથા હતી, જે દીકરીને ઘરે કે દીકરાના ઘરે લગ્ન હોય હોજે એન્ટ્રી કરે અને સવારે હોમેલા ઘરે જઈને ગામમાં એન્ટ્રી ઉડીને ઊંઘી મૂકી ગાડીઓ લઈને જે એન્ટ્રી પ્રથા હતી એ બંધ કરવાનું આપણે સર્વાનુમતે નક્કી થયું. પછી જે જન્મદિવસની ઉજવણી પાછળ જે ખોટા ખર્ચા કરે છે એ ખર્ચા એકદમ સાદગીથી આપણે જન્મદિવસ ઘરમાં ઉજવવો, એમાં ડીજે કે સાઉન્ડ કે પાર્ટી કે એવું પણ કરવું નહીં. પછી સગાઈ માટે જે જતા હતા આપણે આખું કુટુંબ ને આખું ગોમ ને ખૂબ બધા મોટી સંખ્યામાં, એમાં વધુ 5 થી 25 કુટુંબ પ્રમાણે લઈ જવા અને એમાં પણ ઓઢમણા પ્રથા બંધ કરવાનું નક્કી થયું છે. હવે વરઘોડામાં સર્વાનુમતે એવું નક્કી થયું છે કે વરઘોડો કોઈના ગામમાં રિવાજ હોય અને કરવો હોય તો ખાલી સાદો વરઘોડો કરવાનો
એના રિવાજ પ્રમાણે ઢોલ ને દેશી ઢોલ, પણ એમાં જો કોઈ ડીજે ની વાત હતી, એ થોડી ચર્ચાનો વિષય છે, એ આપણે પાછળથી એનો નક્કી કરશું. અને જે વીઆઈપી ગાડીમાં જે વરઘોડો કાઢતા હતા ગામમાં, એનું બંધ રાખ્યું છે. પછી જેમ પ્રથા, એમાં જે કપડા ને એ હતું એ બંધ કરીએ છીએ આજથી. અને રોકડમાં જે આપવું હોય એ જેમમાં આપવાનું, અને એના મામા પક્ષથી કોઈ કાપડ કે એને જે લાવવું હોય એની છૂટ રાખી. પછી કંકોત્રી પ્રથા એ ખૂબ જરૂરી હતી. એ આપણા સમાજે સર્વાનુમતે ખૂબ બહોળા સમાજે વધારી લીધી છે વાતને, કે કંકોત્રી પ્રથા ડિજિટલ છપાવવાની અને વોટ્સઅપના માધ્યમથી કંકોત્રી પકડવાની અને ટેલિફોનિક જોણ કરવાની. કંકોત્રી કોઈ છપાવવાની નહીં, કે આપવા માટે કોઈના મામા ઘરે જવાનું નહીં. જેથી કરીને સમાજમાં જે ખોટા એક્સિડન્ટના જે બનાવ બનતા હતા એને આપણે અટકાવી શકાય અને આપણું કિંમતી યુવા ધનને બચાવી શકાય. એ પ્રથા આજથી અમલમાં આવવાની વાત થઈ છે. પછી જે દારૂખાનો, જે ફટાકડા જે મોઘા લાઈન ફોડતા હતા, એ દારૂખાનું ફોડવાનું આજથી બંધ કરવાનું નક્કી કર્યું છે. પછી લગ્ન પ્રસંગમાં અને મરણ પ્રસંગમાં જે કસુંબો, બીડી, સિગરેટ ને જે આપણે થાળીઓ લાઈન મૂકતા હતા, રાવણા કરતા હતા, એ પ્રથા આજથી બંધ કરવાની નક્કી થઈ છે. ફક્ત ચા પાણી કરાવવાનું અને આ કુટુંબને બીજો ખર્ચો એમાંથી બચાવવાની વાત છે. જેથી સમાજમાં સારો મેસેજ જાય અને વ્યસનમાંથી પણ આપણે એક સ્ટેપ થોડા બહાર આવી શકીએ, એવો એક પ્રયત્ન કરવાની વાત થઈ છે. પછી મોમેરું ભરવાની જે વાત હતી, એમાં 11,000 થી 1,11,000 સુધીમાં રોકડમાં ભરવાની વાત છે. અને એમને કોઈને પોચ વધારવા, દીકરી પર વધારે આલવું હોય તેમાં કોઈ બાદ નહીં, પણ એ જાહેરમાં ના આપે. એના ઘરે જઈને એને આગલા દિવસે આપી આવે કે પાછળથી આપે, પણ જાહેરમાં એને વધુ મૂકવું નહીં. અને એમાં પણ ઓઢમણા જે પ્રથા હતી એ સંપૂર્ણ નાબૂદ કરી છે. ખાલી 5 ઓઢમણા મૂકવાના બંને પક્ષની થામામાં, એ આપણી રીતે કુટુંબ વધારી લે. અને એક બેડું મુહૂર્તમાં બેડું લઈ જવાનું, એથી વધારે કોઈ વાહન લઈ જવાનો નહીં. પછી મરણ ક્રિયા પાછળ જે આપણા સમાજના જે ખર્ચ હતા, એમાં સમાજે સર્વાનુમતે જે નિર્ણય કર્યો છે એ હું કહું છું. એક મુદ્દો રહી ગયો હતો હલ્દી પ્રથા વાળો. જે હલ્દી પ્રથાના જે ખોટા ખર્ચા છે એ આપણે હલ્દી પ્રથા બંધ કરવાનું નક્કી થયું. પછી લગ્નમાં જે ભેટ લઈને આવતા હતા આપણા કુટુંબીજનો, થાળી, વાટકા ને ઢોલો, એ છોડીઓ, ગિફ્ટો, એ બધું બંધ કરવામાં આવે છે. અને એની જગ્યાએ તમારે જે આપવું હોય એ કવરમાં રોકડથી આપી દેવાનું દીકરીને. પછી મરણ જે પ્રસંગમાં જે ખર્ચ હતા એમાં સર્વાનુમતે એવું નક્કી થયું છે કે 60 વર્ષથી વધુ ઉંમર હોય તો ખીચડી ને કઢી કરવાની, એથી બીજો કોઈ વધારાનો ખર્ચ કરવાનો નહીં. અને જો કોઈ કરે તો સમાજને યોગ્ય લાગે, એના ઘરે જમવું ના જમવું એ સમાજે નક્કી કરવાનું. પછી મરણ પ્રસંગમાં મરણના દિવસે માત્ર દીકરીને જમાઈને બોલાવવા, બીજા અન્ય હગાવાલાને બોલાવવા ને એના ગામને સામેલ થઈ જવાનું પ્રસંગ, બીજા વધારાના ખર્ચા કરવાના નહીં. પછી ત્રીજા દિવસે જે આપણે ભાત મૂકવાની જે સમાજમાં પ્રથા છે એમાં પણ દીકરીને જ બોલાવવાની, જમાઈને દીકરીને, એથી વધારે હગાવાલાને નહીં બોલાવવાના. અને આ તમામ ક્રિયા વધુમાં વધુ 5 દિવસે વાર તહેવાર જોઈ 5 દિવસે પૂર્ણ થાય એવો પ્રયત્ન કરવાનો. અને એ દિવસે બધા હગાવાલાને જેને જે આવું એ દિવસે બધા એક દિવસે આવી જાય. પછી જે મરણના દિવસે જે ઘોડો લઈને બધા જે હગાવાલા આવે છે એ પ્રથા આપણે બંધ કરે આજથી. એમાં એના નજીકના કોઈ એક ઘોડ લઈને આવે, બાકીના હગાવાલા કોઈ ઘોડ જેવું લઈને આવવું નહીં. પછી સિદ્ધપુર લઈ જવાની, જે અગ્નિ સંસ્કાર માટે જે સિદ્ધપુર લઈ જાય છે એ પ્રથા આપણે બંધ કરો આજથી, કે સિદ્ધપુર લઈ જાય ખોટા ખર્ચા કરવા નહીં, પોતાના ગામમાં જ અગ્નિ સંસ્કાર કરવા. જેથી કરીને
એના દેહને શાંતિ મળે એના ગોમમાં. એટલે કે બહાર રહેતા હોય ને એ બધા ગોમમાં લઈને આવે છે અને આપણો સમાજ સિદ્ધપુર લઈને જાય છે. એટલે એ ખોટો જે ખર્ચ હતો એ ઘટાડવા માટે એ પ્રથા આ રીતે લાગુ કરવા જઈ રહ્યા છે. અને એમાં એવું જ હતું છે પણ કે સિદ્ધપુર અગ્નિ સંસ્કાર સિદ્ધપુર કરી આવે અને ભાત મેળવો આપણા મોહણી એમ થાય. હવે સિદ્ધપુર અગ્નિ સંસ્કાર કરે ભાત વેચો ખાય હવે તોય આપણે એનો ખર્ચો કરી જાય કેટલું અંતર વધી જાય. એટલે એ ભાત જે પોમે ને આપણા વડીલ જે ઉંમર લાયક જે એક્સપાયર થયા હોય એ ભાત તો પોમે આપણા ગોમાં અગ્નિ સંસ્કાર કર્યા હોય. પછી જે ફૂલ તેરવા જવાની વાત હતી એ ફૂલ તેરવામાં એના કુટુંબના 5 જણા જઈ અને એક સાધન કરી અને જઈ આવે, ખોટા ખર્ચા કરે નહીં. આવું સર્વાનુમતે બંધારણ નક્કી થયું છે. હવે બધી ચર્ચા કરી, નાના મોટા કોઈના સૂચન હોય, કોઈ પણ ગામના સૂચન હોય તો એમાં લેખિત વોટ્સઅપથી કરજો તો આપણે સમાજના ભેગા થઈ એની ચર્ચા કરશું. અને પછી મોટી સંખ્યામાં એક જ ગામમાં જે ગામ નક્કી કરો એ ગામમાં ભેગા થઈ અને બધા સદારામ બાપુનો દીવો લઈ અને આપણે બંધારણની પુસ્તિકા છાપીને દરેક ગામના ઘરના પરિવાર સુધી પુસ્તિકા પહોંચે એવી પુસ્તિકા છપાઈ અને દરેક ઘર સુધી પુસ્તિકા પહોંચાડીએ. સદારામ બાપુની સાક્ષીએ દીવો હાથમાં લઈ સોગંદ કહીને આપણે એક જ તારીખથી જે સમાજ નક્કી કરે એ તારીખથી બંધારણની અમલવારી આપણે તારીખ જાહેર કરશું. અને એ દિવસે જે જમણવા આખો સમાજ જેટલો આવે એનો જમણવા સદારામ સેવા સમિતિ તરફથી થશે એ હું સદારામ સેવા સમિતિ વતી હું ધરી આવું છું. બોલો સદારામ બાપાની જય.